આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારની વાત કરીએ તો સુરતથી મળી રહ્યા છે. સન 2019માં સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹85 લાખની ડુપ્લિકેટ નોટો બનાવવાના ગુનામાં છેલ્લા 6 વર્ષથી વોન્ટેડ રીઢા ડુપ્લિકેટ નોટ બનાવનાર ભાગતો ફરતો હતો. તેને આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તેને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.